हेलो फ्रेंड्स, डिप्लोमा एंजीनियरिंग सेमिस्टर 2 अप्लाइड मैथमेटिक्स ना अंदर આપણે ભણી રહ્યા છીએ ડિફરન્શિએશન્સ એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ, વિકલન અને તેના ઉપયોગો 6 નંબર્સના લેક્ચર્સમાં આપણે આજે ઇમ્પ્લિસિટ ફંક્શન્સ એટલે જે ગુજરાતીમાં આપણે કે ગુડ વિધેયનું વિકલન કરવાનું છે। બહુ સરળ છે, બહુ ઈઝી છે। ફટાફટ આપણે શરૂ કરી દઈએ। તો ઇમ્પ્લિસિટ ફંક્શન્સ કોને કહેવાય? તો હવે જનરલી આપણે જ્યારે વાત કરતા હોઈએ છીએ કે x બરાબર તમારી જોડે આવું હોય y બરાબર x² + 2x, તો અહીંયા શું છે કે y ની તમે ઇક્વેશન એવું બનાવો કે રાઈટ સાઈડમાં બધા જ x ના ટર્મ આવે, પણ કદાચ એવું ન બની શકે। એટલે માની લો કે જો તમે આ ફંક્શન વિચારતા હોય તો x² + y² બરાબર xy, તો અહીંયા y નું સૂત્ર બનાવવું હોય તો તમને ફોર્મ્યુલા ન મળે। ધારો કે આ છે sin of x + y, x + y બરાબર 0, તો અહીંયા તમારી જોડે y ને સૂત્ર કરતા બનાવો ને એક બાજુ x એવું ન બની શકે। that is, if a relation of x and y cannot be expressed as a y = fx, એટલે આ જે સંબંધ છે, રિલેશન છે, એને તમે y = fx ના ફોર્મમાં ન લખી શકો તો એવા બધા જે ફંક્શન છે એમને શું કહેવાય છે? ઇમ્પ્લિસિટ ફંક્શન, ગુડ વિધેય કહેવામાં આવે છે। એટલે બહુ સરળ છે। હવે આવા ફંક્શન્સ આપણી પાસે છે તો એમના ડિફરન્શિએશન dy/dx શોધવાનું છે। તો જો અહીંયા સમર 24 માં 3a માં પૂછાયું છે, 3b માં, એટલે સમર 24 માં ઇમ્પ્લિસિટ ફંક્શનની લોટરી લાગેલી છે। અહીંયા વિન્ટર 23 માં પૂછાયેલું છે, તમારી જોડે વિન્ટર 22 માં પણ આ બધા ક્વેશ્ચન્સ આવા પૂછાયેલા છે। ક્લિયર? એટલે આ બધા જ ક્વેશ્ચન્સ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈન કરવાના છે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, એ લિંકમાં તમે જોડાઈ જશો, ખૂબ બેનિફિટ થવાના છે। એક્ઝામ ટાઈમમાં આપણે લાઈવ લેક્ચર્સ ગૂગલ મીટ પર લેવાના છે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફાયદામાં, અને કોઈ જાતનો ચાર્જીસ લેવામાં આવશે નહીં। તો શરૂ કરીએ। હવે જે તમે ડિફરન્શિએશન વિકલનના અગાઉના વિડીયો જોયા એમાં આપણી પાસે બધા જ પ્રોસેસ કે જો ફંક્શન હોય તો એનું ડિફરન્શિએશન શું થાય, sin x નું cos x, cos x નું sin x, પછી મલ્ટિપ્લિકેશન રૂલ, લોગેરિધમ રૂલ્સ, આ બધું જ ભણ્યા છે। યાદ રાખવાનું છે કે ડિફરન્શિએશનમાં ક્યારેય એવું નહીં કરવાનું કે સીધો ત્રીજા વિડીયોમાં, સીધો પાંચમા વિડીયોમાં કંઈ જ નહીં ખબર પડે એટલે અને ખોટા ડિફરન્શિએશનમાં આવશો। એના કરતાં બેટર એ રહેશે કે ફર્સ્ટ વિડીયોથી સ્ટાર્ટ કરો, તમે તમારી પોતાની નોટ્સ બનાવતા જાઓ, એકદમ સરળ થઈ જશે। ક્લિયર? સો નાઉ હિયર શરૂ કરીએ। તો હા કેસમાં શું કરવાનું, તો તમારે કંઈ જ નહીં વિચારવાનું, સીધું ડાયરેક્ટલી ડિફરન્શિએશન સ્ટાર્ટ કરી દેવાનું। તો અહીંયા ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x, એટલે x ની સાપેક્ષે વિકલન કરો। તો અહીંયા જો પ્લસ છે તો x ની 3 પાવરનું શું થાય, તો 3x નો સ્ક્વેર થાય। બસ આ તો આવડે। ચલો, y ની 3 પાવરનું શું થાય, તો 3y નો સ્ક્વેર થાય। પણ આ y છે, x હોય તો 3x² બરાબર, પણ y નું બાકી, તો એને શું કહેવાય, dy/dx કહેવાય। ચલો, હવે જો અહીંયા 3 એ તો કોન્સ્ટન્ટ છે એટલે એને બહાર લઈ લઈએ। હવે x * y એટલે અહીંયા મલ્ટિપ્લિકેશન રૂલ લાગે, તો પહેલો x એમના એમ, તો y નું શું થાય, તો કહે છે કે dy/dx, y એમના એમ, x નું શું થઈ જાય, તો કહે છે 1 થઈ જાય। બસ આટલું આવડે એટલે હવે તો તમારે સાદું રૂપ આપવાનું છે, બહુ ઈઝી છે। તો શું કરીશું આપણે, 3x² + 3y² dy/dx equals to 3ax dy/dx, કારણ કે આ 3 હું મલ્ટીપ્લાય કરી દઉં છું, પ્લસ 3ay થઈ જશે। હવે dy/dx ના બંને ટર્મને લેફ્ટ સાઈડ લઈને આવી જઈએ, તો 3y² અહીંયા -3ax dy/dx બરાબર, dy/dx ના બંને ટર્મ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડમાં 3ay -3x² કરી દીધું છે। તો હવે અહીંયાથી જો તમે dy/dx ઇક્વલ્સ ટુ શું રહેશે, નાવ 3 ને કોમન લઈ લઈએ તો અહીંયા વધશે ay -x², અને અહીંયા આ જે ટર્મ છે એ નીચે જવાનું છે, એમાંથી પણ હું 3 ને કોમન લઈ લઉં તો y² - ax થઈ જશે, એટલે 3 કેન્સલ આઉટ થઈ ગયું। સો ફાઇનલી શું આન્સર આવે આપણી જોડે, dy/dx ઇક્વલ્સ ટુ ay -x² upon y² - ax। એટલે સાવ ઈઝી છે, ખોટું આપણે ગભરાવાનું જરૂર નથી। બધા ભલે કહેતા ડિફરન્શિએશન જેવું કોઈ ચેપ્ટર્સ નથી, બહુ ઈઝી છે। સ્ટેપ બાય સ્ટેપ મિતેશ મેથ્સ ચેનલમાં દરેક વિડીયો જોતા રહેશો, આરામથી આવડી જશે। સરસમાં સરસ એક કમેન્ટ્સ કરવાની છે,
તમે કઈ કોલેજના છો એ પણ કમેન્ટ્સ કરશો તો એક્ઝેક્ટલી મને ખબર પડે કે હું અહીંયા આદિપુર કચ્છથી ભણાવી રહ્યો છું, તો પૂરા ગુજરાતમાં કઈ કઈ કોલેજમાં મારા વિદ્યાર્થીઓ અહીંયા જોઈ રહ્યા છે. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો ડિફરન્શિએશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો રૂટ એક્સ નું શું થાય? તો કહે છે કે ભાઈ 1/2 રૂટ એક્સ થાય. હા બરાબર. રૂટ વાય નું તો કહે છે 1/2 રૂટ વાય, વાય નું બાકી. બસ એક્સ હોય તો નહીં અડવાનું, પણ એક્સ સિવાય અહીંયા જો એક્સ પ્લસ 1 હોત તો એનું બાકી. એટલે રૂટ એક્સ નું તો 1/2 રૂટ એક્સ, રૂટ વાય નું 1/2 રૂટ વાય, વાય નું બાકી. અહીંયા આ રૂટ એ તો કોન્સ્ટન્ટ છે તો એનું તો શું થઈ જાય? 0 થઈ જાય. તો ચલો 1/2 રૂટ વાય ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ શું થાય? તો આને લેફ્ટ સાઈડ ને તમને રાઈટ સાઈડ, આ સમર 24 3a માં પૂછાયેલો છે ભૈયા, -1/2 રૂટ એક્સ. હવે જો પ્લસ હોય તો રાઈટ સાઈડ જાય તો માઇનસ થાય, અને ગુણાયેલું હોય તો અહીંયા ઉપર જાય, આ બધું આ બાજુ લઈ જવા. ક્લિયર? તો ધેટ ઇઝ ડીવાય બાય ડીએક્સ બરાબર શું થઈ જાય? આ 2 રૂટ વાય ને હું ઉપર લઈ લઉં, માઇનસ સાઇન તો છે જ, અને નીચે 2 રૂટ એક્સ, એટલે 2 કેન્સલ આઉટ થઈ ગયા, તો માઇનસ સાઇનમાં શું થઈ જાય? વાય બાય એક્સ. એ તો આપણને સાબિત કરવાનું હતું. એટલે વિકલન બહુ ઇઝી છે. બધા ખોટા ટેન્શનમાં આવી જાય છે કે નહીં આવડે નહીં આવડે નહીં આવડે. સ્ટેપ બાય સ્ટેપ ગણો. એક્ઝામ્પલ નંબર 3, સમર 24 ક્વેશ્ચન 3b માં કઈ વાંધો નહીં, આપણે ડિફરન્શિએશન કરતા, એટલે જો આવું એક્સ અને વાય બધું મિક્સ 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 આવે એટલે કશું જ વિચાર્યા વગર ડિફરન્શિએશન. તો પહેલા ઈ રેસ ટુ એક્સ નું તો કે છે હા ઈ રેસ ટુ એક્સ જ થાય, ઈ રેસ ટુ વાય નું ઈ રેસ ટુ વાય થાય, પણ આ વાય એક્સ નથી તો એનું ડીવાય બાય ડીએક્સ. એટલે જો આગળ તમે જે ભણી ગયા પેલા ઇમ્પ્લિસિટ ફંક્શન, ક્લિયર? આપણો પેલો ચેઇન રૂલ, તો અહીંયા ચેઇન રૂલ કામ આવે છે. ક્લિયર? તો હવે ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય, ઈ રેસ ટુ એટલે ઈ રેસ ટુ, પણ આ ખરેખર એક્સ નથી. કોણ છે? તો કે છે એક્સ પ્લસ વાય છે. કઈ વાંધો નહીં, ઈ રેસ ટુ એક્સ, ઈ રેસ ટુ વાય ડીવાય બાય ડીએક્સ, ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય. હવે એ એક્સ નું 1, વાય નું ડીવાય બાય ડીએક્સ થઈ જશે. હવે આને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ, તો ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય, ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. ધીરે ધીરે. તો હવે આ ડાબી બાજુના ટર્મને પણ હું લખી દઉં. ચલો, તો ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. હવે ડીવાય બાય ડીએક્સ ના બંને ટર્મ્સ ને આપણે અલગ કરી દઈએ, ડાબી બાજુ લઈ લઈએ. તો અહીંયા ઈ રેસ ટુ વાય છે, માઇનસ અહીંયાથી ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય થઈ ગયું. ઓકે, શાંતિથી. અહીંયા ઈ રેસ ટુ એક્સ પ્લસ વાય, ઈ રેસ ટુ એક્સ જે છે લેફ્ટ સાઈડ એને રાઈટ સાઈડ લઈ જાઓ, તો માઇનસ ઓફ ઈ રેસ ટુ એક્સ. શાંતિ શાંતિ ગણવાનું, ધીમે ધીમે આવડી જ જાય, 100% ગેરંટી. તો હવે ડીવાય બાય ડીએક્સ ને આપણી ફોર્મ્યુલા બનાવી છે, તો અહીંયા જો ઈ રેસ ટુ એક્સ ને હું કોમન લઈ લઉં તો શું વધે? ઈ રેસ ટુ વાય -1 વધે, અને આ જે છે એ નીચે આવે, તો ઈ રેસ ટુ વાય ને હું કોમન લઈ લઉં તો શું વધે? 1 માઇનસ ઈ રેસ ટુ એક્સ વધે. બહુ ઇઝી, આવડી જ ગયો. એક્ઝામ્પલ નંબર 3 એકદમ સરળ. ચલો નંબર 4, જો અહીંયા બધું વાય એક્સ બધું મિક્સમ મિક્સા છે એટલે શાંતિથી આપણે ગણી દેવાનું છે. તો હવે અહીંયા શું કરવાનું? ડિફરન્શિએશન કરતા, તો વાય નું તો કે છે કે ડીવાય બાય ડીએક્સ થઈ જાય એકદમ શાંતિથી. સાઇન નું શું થાય? તો કોસ ઓફ એક્સ પ્લસ વાય થઈ જાય. એક્સ સાઇન નું કોસ થાય, પણ એક્સ પ્લસ વાય નું બાકી, તો ડી બાય ડીએક્સ ઓફ એક્સ પ્લસ વાય થઈ જાય. ક્લિયર? ધીરે 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 ધીરે. તો ડીવાય બાય ડીએક્સ. હવે જો કોસ ઓફ એક્સ પ્લસ વાય, હવે અહીંયા એક્સ નું શું થશે? તો કે છે કે 1 થાય. વાય નું શું થાય? તો કે છે કે ડીવાય બાય ડીએક્સ થાય. તો હવે અહીંયા જો બંને, એટલે કોસ ઓફ એક્સ પ્લસ વાય એક વધ્યો, અને બીજો કોસ અહીંયા મલ્ટીપ્લાય કરો તો કોસ ઓફ એક્સ પ્લસ વાય કોની જોડે મલ્ટીપ્લાય થાય? તો કે છે કે ડીવાય બાય ડીએક્સ જોડે મલ્ટીપ્લાય થાય. સો ધેટ ઇઝ ડીવાય બાય ડીએક્સ ના બંને ટર્મ્સ ને હું લેફ્ટ સાઈડ લઈને આવું તો અહીંયા કોણ છે? 1 છે, અને અહીંયાથી કોસ ઓફ એક્સ પ્લસ વાય છે. એટલે એકદમ સ્ટેપ બાય સ્ટેપ ગણતા રહેવાનું, 100% ગેરંટી. આવડી જાય ને આવડી જ જાય. સો નાઉ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ, હવે શું વધ્યું તમારી જોડે? તો બહુ જ ધીરે ધીરે ગણીએ આપણે. કોસ ઓફ એક્સ પ્લસ વાય વધ્યો, અને નીચે 1 માઇનસ કોસ ઓફ
એક્સ પ્લસ વાય વધ્યો. એકદમ સરળ, આવડી ગયું છે. ક્લિયર? હવે માત્ર આપણી જોડે 3 એક્ઝામ્પલ છે, ફટાફટ આપણે સોલ્વ કરી દઈએ. નાઉ હિયર શું આપેલું છે તમને? એક્સ પ્લસ વાય ઇક્વલ્સ ટુ સાઇન ઓફ એક્સ વાય. અહીંયા ગુણાકાર છે. વિન્ટર 22 ક્વેશ્ચન 3a. શાંતિથી ચલો ડિફરન્શિએશન કરી દઈએ આપણે. તો એક્સ નું શું થશે? 1 થઈ જાય. વાય નું તો કે છે કે ડીવાય બાય ડીએક્સ થાય. હા, વારે વાહ. સાઇન નું શું થાય? તો cos ઓફ એક્સ વાય થઈ જાય. પણ એક્સ વાય નું બાકી, તો ડી બાય ડીએક્સ ઓફ એક્સ વાય થઈ જશે. ધીમે ધીમે ગણવાનું, સચોટ ગણવાનું, કોઈ જાતનું ગોખવાની કે એવી કઈ જ માથાકૂટ કરવાની નથી. ચલો 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ કરી દઈએ આપણે શાંતિથી. અહીંયા cos ઓફ એક્સ વાય થઈ ગયું. હવે અહીંયા મલ્ટિપ્લિકેશન રૂલ લગાવો. તો પહેલો એક્સ એમ ના એમ, વાય નું ડીવાય બાય ડીએક્સ, વાય એમ ના એમ, એક્સ નું થઈ ગયું 1. તો હવે આ cos અંદર ગુણી કાઢો. અરે વાહ રે વાહ મારા વાલા વિદ્યાર્થીઓ, જબરજસ્ત ગણી રહ્યા છો ભાઈ, જોરદાર. x ઇન્ટુ cos ઓફ એક્સ વાય ડીવાય બાય ડીએક્સ. મજા મજા ને મજા, આવડે? જોરદાર. y ની જોડે ગુણી દો તો y ઇન્ટુ cos ઓફ એક્સ વાય બાય. હવે ડીવાય બાય ડીએક્સ અહીંયા લઈ લઈએ છે. વારે વાહ. તો શું વધ્યું? અહીંયા 1 અને અહીંયા માઇનસ, આને અહીંયા લઈને આવો તો x ઇન્ટુ cos ઓફ એક્સ વાય. જોરદાર જોરદાર. તો y ઇન્ટુ cos ઓફ એક્સ વાય. આ જો, અને આ 1 છે એને આપણે લઈને આવીએ માઇનસ કરી દઈએ. ક્લિયર? તો ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ શું થઈ જાય? વારે વાહ. તો y ઇન્ટુ cos ઓફ એક્સ વાય માઇનસ 1 ડિવાઇડેડ બાય 1 માઇનસ x ઇન્ટુ cos ઓફ એક્સ વાય. આવડી ગયો. વિન્ટર 22 માં ક્વેશ્ચન 3 એ 3 માર્ક્સ આપણા રોકડા ને રોકડા. ચલો નંબર 6 જોઈ લઈએ. ડિફરન્શિએશન કરી દઈએ શાંતિથી. તો પહેલું અહીંયા ગુણાકારનો રૂલ લાગશે. તો એક્સ એમ ના એમ, ડી બાય ડીએક્સ ઓફ સાઇન વાય થશે. પછી સાઇન વાય એમ ના એમ, ડી બાય ડીએક્સ ઓફ એક્સ થઈ જાય. ક્લિયર? હવે અહીંયા પણ ગુણાકારનો નિયમ લાગે. વાય એમ ના એમ, ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ થાય. પછી સાઇન એક્સ એમ ના એમ, તો ડીવાય બાય ડીએક્સ થઈ જાય. અને રાઈટ સાઈડ 5 તો કોન્સ્ટન્ટ છે, એનું 0 થઈ જશે. ચલો ચલો ચલો. તો એક્સ એમ ના એમ, સાઇન વાય નું શું થાય? તો કે છે કે cos વાય, વાય નું બાકી, તો ડીવાય બાય ડી. એટલે બધું ભરીને આપ્યું. ક્લિયર? ગુણાકારનો નિયમ લગાવો, ચેઇન રૂલ લગાવો, પણ આપણને આવડે ને આવડે. હલો, આવડે છે ને ભાઈ? ચલો ચલો. ડીએક્સ અપોન એક તેનું થઈ જાય 1, વાય સાઇન એક્સ નું થઈ જાય cos એક્સ, સાઇન એક્સ એમ ના એમ, વાય નું અહીંયા તો ડીવાય બાય ડીએક્સ છે જ. વાહ વાહ રે વાહ. બસ હવે તમે વિડીયો પોઝ કરી દો, ફટાફટ ગણી કાઢો. તમને 100% ગેરંટી કહું છું, આવડી જાય ને આવડી જ જશે. ચલો, તો એક્સ ઇન્ટુ cos વાય ડીવાય બાય ડીએક્સ વાળા ટર્મ પ્લસ સાઇન એક્સ વધશે. ક્લિયર? બાકીના બંને ટર્મને લઈ જાઓ રાઈટ સાઈડમાં. તો માઇનસ સાઇન વાય માઇનસ વાય ઇન્ટુ cos એક્સ વધશે. ચલો 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 ચલો. હલો, બરાબર. અહીંયા ધ્યાન આપવાનું છે, કે આડું અવડું જોવાનું નથી. માઇનસ સાઇન બહાર લઈ લીધી. સાઇન વાય પ્લસ વાય ઇન્ટુ cos એક્સ ડિવાઇડેડ બાય એક્સ cos વાય પ્લસ સાઇન એક્સ. છોકરા કે સાહેબ ને મજા આવે, પણ અમને કઈ ખબર પડતી નહીં, બધું ટેન્શન. કોઈ ટેન્શન નથી. સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણતા જવાનું. આવડી જાય ને આવડી જાય. એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ્સ ટુ એક્સ. એટલે અહીંયા જો બધું એક્સ અને વાય મિક્સા છે, તો કઈ વાંધો નહીં. આપણે કરવાનું છે ડિફરન્શિએશન. કોના સાપેક્ષે? એક્સ ની સાપેક્ષે. એક્સ સ્ક્વેર નું થાય 2x, વાય સ્ક્વેર નું થાય 2y, વાય નું બાકી ડીવાય બાય ડીએક્સ. એક્સ એમ ના એમ, ગુણાકારનો નિયમ, વાય નું ડીવાય બાય ડીએક્સ, વાય એમ ના એમ, એક્સ નું થઈ જાય 1 અંબે માતની જય. ક્લિયર? ચલો ચલો ચલો. તો હવે ડીવાય બાય ડીએક્સ વાળા બંને ટર્મ ને ભેગા કરવામાં આવે ભાઈ, તો શું થાય? તો 2y માઇનસ એક્સ થઈ જાય. ચલો રાઈટ સાઈડમાં કોણ છે? અહીંયા y છે, અને અહીંયા માઇનસ 2x થઈ જાય.
તો ચલો ડીવાય બાય ડીએક્સ બરાબર તો y માઇનસ 2x ડિવાઇડેડ બાય આને નીચે લઈને આવો તો 2y માઇનસ x. એટલે જો આવા ઈઝી એક્ઝામ્પલ અને પૂછાઈ ગયા તો લોટરી ને લોટરી. ચલો y ઇક્વલ્સ ટુ કોસ છે ને હું તમારા માટે છોડી દઉં છું. y ઇક્વલ્સ ટુ સાઇન ઓફ x પ્લસ y માટે તમારે ડીવાય બાય ડીએક્સ ગણી કાઢવાનું છે. અને જો વિડીયોમાં મજા આવે ને તો લાઈક તો કરવાનું ભૂલવાનું નથી અને સરસ કમેન્ટ્સ કરવાની છે કઈ કોલેજમાં છે મને જણાવો યાર તો મજા આવે. ક્લિયર? નાવ ચલો y ની ડિફરન્શિએશન કરીએ આપણે તો ડીવાય બાય ડીએક્સ થાય. ચલો કોસ નું શું થઈ જાય તો કે હા સાઇન હતા આગળનામાં કોસ આવ્યો તો માઇનસ સાઇન થાય ભાઈ x પ્લસ વાય આનું બાકી તો ડી બાય ડીએક્સ ઓફ x પ્લસ વાય થશે. ધીરે ધીરે કઈ વાંધો નહીં. ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ બસ આપણે અહીંયા છેલ્લો જ એક્ઝામ્પલ. હવે ફટાફટ આપણું અહીંયા પૂરું થઈ રહ્યું છે. હવે પછી માત્ર 2 કે 3 વિડીયો ડિફરન્શિએશન આવશે. કમ્પ્લીટ આપણું ડિફરન્શિએશન પૂરેપૂરા આપણે માર્ક્સ લઈને આવવાનું છે. x નું 1 થશે, y નું ડીવાય બાય ડીએક્સ કમ્પ્લીટ. વેરી ગુડ. So now dy by dx equals to આ માઇનસ સાઇન ઓફ x પ્લસ y ને મલ્ટીપ્લાય કરી દો તો માઇનસ સાઇન ઓફ x પ્લસ y અને માઇનસ સાઇન ઓફ x પ્લસ y ઇન્ટુ dy બાય dx. dy બાય dx ના ટર્મ્સ લેફ્ટ સાઈડ લઈને આવો તો dy બાય dx શું થશે? અહીંયા વચ્ચે આપણી જોડે 1 છે, આ માઇનસ છે તો પ્લસ થઈ જશે સાઇન ઓફ x પ્લસ વાય. ક્લિયર? રેડી આપણે જોરદાર ગણી રહ્યા છીએ. માઇનસ ઓફ સાઇન x પ્લસ વાય એટલે હવે ફાઇનલી ડીવાય બાય ડીએક્સ ઇક્વલ્સ ટુ વોટ? that is minus of sin x plus y divided by 1 plus sin of x plus y. એટલે ઇમ્પ્લિસિટ ફંક્શન્સ કે જેના અંદર આપણી જોડે x અને y નું બધું મિક્સર હતું છતાંય આપણે કોઈ જાતની ગભરાયા વગર બહુ જ સરસ એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. જીટીયુ તમારી મિડ સેમની એક્ઝામ હોય કે ફાઇનલ એક્ઝામમાં આવી જાય તો છાપી દેવાના છે. વિડીયોમાં મજા આવી લાઈક કરજો. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો. વોટ્સએપ ગ્રુપમાં લિંક છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ખૂબ બેનિફિટ થવાના છે. કોઈ જ રૂપિયાનો ચાર્જ લેવાનો નથી. જય હિન્દ, જય ગરવી ગુજરાત.